મોરબીના જેતપરમાં પાવાગઢ અને વીજ લાઇનના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈ અમૃતિયાએ ખેડૂતોને સમર્થનમાં ઉગ્ર ભાષણ આપ્યું હતું। તેમને વળતર ન મળે તો લાલ ગાડીમાં ફરતા મંત્રીઓને 10 એમ્બ્યુલન્સમાં નાખવાની અને કલેક્ટરને બોલાવીને થાંભલે બાંધવાની જાહેરમાં ચીમકી આપી વિવાદ સર્જ્યો હતો। મોરબી જે ભૂમિ તેના ઉદ્યોગ અને મચ્છુ હોનારતની કથા માટે જાણીતી છે, તે જ ભૂમિ પર વર્ષ 2024-2025 દરમિયાન એક નવો સંગ્રામ શરૂ થયો છે। આ સંગ્રામ કોઈ બે જૂથો વચ્ચે ન હતો, પણ લડાઈ હતી પોતાની જમીન બચાવતા મતતા ખેડૂતો અને કોર્પોરેટ પાવર ગ્રીડ કંપની વચ્ચે। જેતપુર ગામની સીમમાં ઉભા થતા લોખંડના રાક્ષસો એટલે કે વીજળીના ટાવરો ખેડૂતોના કાળજા કોરી રહ્યા હતા, પણ આંદોલનમાં કંઈક એવું બન્યું જેણે ગાંધીનગરની ગાદી સુધી સુરજારી લાવી દીધી છે। મંત્રી અમૃતિયાના ભાઈ કાળુભાઈએ ચીમકી આપતા કહ્યું છે કે અરે કોની મનમાની ચાલે છે આ મોરબીમાં? આ પાવર ગ્રીડ વાળા સમજે છે શું પોતાને ખેડૂતોના ખેતરમાં ઘૂસી જવાનું, પાકનો નાશ કરવાનો અને વળતર માંગે તો પોલીસની ધમકી આપવાની? આ મોરબી છે, અહીં કોઈની દાદાગીરી નહીં ચાલે। આપણે થાંભલા અને તાર માટે લડવાનું, હવે 400 ગણું નહીં 500 ગણું આ ખર્ચો કોણ એના બાપા દેવા આવશે? હવે 500 ગણું લેવાનું ત્યાંથી મૂકવાનું નથી। અને હવે આપણે જે તાર ને થાંભલા જેમાં નખાઈ ગયા 15 દિનની મુદત આપી લઈ જાવ તમારા, નકર અમે કાઢી નાખવાના। હવે આ કમિટીને કહી દીધું 15 દી જેવા જોયું, આપણે કલબલિયા નથી વગાડવા, ઘણા વગાડ્યા। હવે બહુ થાયકા અને આ ભજન ને ધૂન કર્યું એ માટે ઢોલ વગાડવા માંડ્યા। એટલે હવે 15 દિનની મુદતમાં તમારા થાંભલા લઈ જાઓ। અને આજે વાવડી ગામમાં આખા ગામને ઉપાડી ગયા, પણ એ સરપંચનો ફોન આવ્યો કે અમે કહી તો આવો, બાકી આપણે 500 ગાડી લઈને જવાનું। ગમે અહીંયા કાંઈ થાય, તમારા સાવણીના નંબર, મારા નંબર, ગમે ત્યાં ફોન કરો, 500 ગાડી લઈને અમે પહોંચી જશું। આપણા બાપનું ખેતર એના બાપને કોઈને નથી, અને અદાણી વાળાનું કોઈનું હિટાચી કે કોઈના માણા આવે ને ખેતરમાં ભાંગી નાખો નાખ્યા, કોઈ નથી પૂછવાનું। જરૂર પડે અહીંયા હું આવીશ, તમને પેલા હું ઘા મારીશ। આ કોઈ સામાન્ય ધમકી નહોતી। ભાઈ પોતે સરકારનો ભાગ અને સગા ભાઈ મંત્રીઓ અને કલેક્ટરને થાંભલે બાંધવાની વાતો કરે। આ વિડીયો વાયરલ થતા જ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ટેલિફોનિક ઘંટડીઓ રણકવા લાગી। આ લોકો રાતોરાત ઉભા પાકમાં જેસીબી ફેરવી દે છે, ટાવર ઉભા કરી દીધા, પણ જમીનનું વળતર આપવાના નામે ચોકલેટ પકડાવી દે છે। કલેક્ટર ઓફિસે 10 ધક્કા ખાધા પણ કોઈ સાંભળતું નથી, કારણ કે આ કંપનીવાળા મોટા ગજાનો માણસ છે। અમારો અવાજ કોણ સાંભળશે? વિપક્ષને બેઠા બેઠા મોટો મુદ્દો મળી ગયો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।